નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 અને લેક્ચર નંબર 6 માં આપનું સ્વાગત છે। લાસ્ટ પીરિયડમાં લેક્ચર નંબર 5 માં આપણે બધી વાતો કરી ગયા હતા કે ભાઈ એક ફર્મી કોને કહેવાય, અંતરની બધી વાતો કરી હતી। એક એંગસ્ટ્રોમ કોને કહેવાય, એક નેનોમીટર કોને કહેવાય, એક પ્રકાશ વર્ષ કોને કહેવાય, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય અને એક પોર્શન આપણું બાકી રહી ગયું હતું જેને આપણે પાર્સેક કહેતા હતા। પણ પાર્સેક માટે એસ્ટ્રોનોમિકલ યુનિટ અને એક પ્રકાશ વર્ષ એ બંનેનો વળી પાછો રિપીટ કરીશ। ફટાફટ આપણે જોઈ લઈશું અને પછી આપણે જઈશું એક પાર્સેક। તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, તો ડેફિનેશન આપણે મિત્રો શું બોલેલા એક એસ્ટ્રોનોમિકલ યુનિટની? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે। ક્લિયર? અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટની વેલ્યુ હતી 1.496 into 10⁻11 મીટર। આ યાદ રાખવાનું। આ આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં મિત્રો। ઓકે, ત્યારબાદ આપણે ભણી ગયા એક પ્રકાશ વર્ષ, જેને આપણે લાઇટ યર કહીએ છીએ। બીજો ટોપિક હતું એક લાઇટ યર। એક લાઇટ યર એટલે શું મિત્રો? શૂન્ય અવકાશમાં એક વર્ષ સુધી પ્રકાશે કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય। શૂન્ય અવકાશમાં પ્રકાશે એક વર્ષ સુધી કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે। એક લાઇટ યર યાદ રાખવાની છે વેલ્યુ 9.46 into 10⁻15 મીટર। જો મિત્રો આજે ચોરસ કરું છું ને, આ વેલ્યુને યાદ રાખવી પડે। હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તરફ જઈએ છે જેનું નામ છે પાર્સેક। એક પાર્સેક એટલે શું? એક પાર્સેક એટલે શું? આ ઇન્ટરેસ્ટિંગ છે અને આની વેલ્યુ મિત્રો મેં તમને લાસ્ટ લેક્ચરમાં લખાવેલી હતી। એક પાર્સેકની વેલ્યુ શું? તો એક પાર્સેક is equal to 3.08 into 10⁻16 મીટર। આ આપણે લાવવાનું છે એક પાર્સેક એટલે। ઓકે, તો એક પાર્સેક ને સમજવાનો પ્રયત્ન કરો। એક પાર્સેક ને જો તમારે સમજવું હોય ને તો તમને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું ખબર પડવી જોઈએ। એક એસ્ટ્રોનોમિકલ યુનિટનો મતલબ આપણે શું બોલેલા મિત્રો? તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટનો મતલબ આપણે બોલેલા સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે। એનો મતલબ માની લો કે અહીંયા સૂર્ય છે અને અહીંયા પૃથ્વી છે, તો આ બંને વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ। એક એસ્ટ્રોનોમિકલ યુનિટ આ છે ને મિત્રો, તમને ક્લિયરલી સમજણ પડે ને એટલા માટે જ મેં અહીંયા એક એસ્ટ્રોનોમિકલ યુનિટની ડેફિનેશન લખી છે। આ સન છે, આ અર્થ છે અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટની વેલ્યુ આપણને યાદ હોવી જોઈએ 1.496 into 10⁻11 મીટર। હવે તમે કહેશો સર આપણે ભણવા જઈ રહ્યા છીએ પાર્સેક। પાર્સેકનો મતલબ શું થાય મિત્રો? જરા સમજો। આ સૂર્ય છે, આ પૃથ્વી છે। આ સૂર્ય અને પૃથ્વી જે બિંદુએ સૂર્ય અને પૃથ્વી જે બિંદુએ
એંગલ 1 સેકન્ડનો બનાવે, જે બિંદુએ એંગલ 1 સેકન્ડનો બનાવે, એનો મતલબ માની લો કે અહીંયા આને અહીંયાથી ખેંચું છું લાઈન, જુઓ આ અહીંયાથી આને લાઈન ખેંચું છું અને પૃથ્વી પરથી અહીંયા લાઈન ખેંચું છું. જરા સમજજો, આ બિંદુએ જો એંગલ 1 સેકન્ડ બનતો હોય તો આ અંતરને શું કહેવાય? 1 પારસેક. આ અંતરને કહેવાય 1 પારસેક. હવે પારસેક ચલાવવાની પહેલા સમસ્યા એ છે કે સર સેકન્ડ એટલે શું? ધ્યાન આપો, જુઓ બધા બાળકો, 1 ડિગ્રી, ડિગ્રી એટલે ખૂણો, ખબર છે ને મિત્રો? નાના ધોરણમાં 90 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, 60 ડિગ્રી આવું ભણી ગયા. 1 ડિગ્રી એટલે કેટલા? તો યાદ રાખજો, 1 ડિગ્રી એટલે કેટલા? 60 મિનિટ. 60 મિનિટ ભેગી મળીને શું બને? 1 ડિગ્રી. અને 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. આ માથા પર એક લાઈન હોય ને મિત્રો, એને મિનિટ કહેવાય, અને માથા પર 2 લાઈન હોય એને સેકન્ડ કહેવાય. આ ને ખાસ યાદ રાખવાનું છે. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ અને 1 ડિગ્રી બરાબર 3600 સેકન્ડ. હવે જુઓ, કોઈ મને પૂછે કે સર જુઓ આ થઈ ગયું. હવે 1 મિનિટ બરાબર 1/60, તો આ થઈ જશે ડિગ્રી. કોઈ મને પૂછે 1 સેકન્ડ, તો અહીંયા મને આવશે 3600. 3600 વડે શું કર્યું મેં? સર નહીં ખબર પડી, સમજાવું છું. જુઓ, મને કોઈ એવું કહે કે ભાઈ મારી પાસે 25 ડિગ્રી છે, મારી પાસે 25 મિનિટ છે, તો 25 મિનિટને ડિગ્રીમાં ફેરવવા માટે શું કરવાનું? તો 25 મિનિટને ડિગ્રીમાં ફેરવવા માટે જો હું એને 60 વડે ભાગી નાખીશ ને મિત્રો, તો એ શેમાં કન્વર્ટ થઈ જશે? ડિગ્રીમાં. આને કહેવાય 25 મિનિટ. અને 25 મિનિટ ને જો ડિગ્રીમાં કન્વર્ટ કરવું હોય તો 25/60 કરીશ ને મિત્રો, તો આ થઈ જશે ડિગ્રી. ઓકે? હજુ અને મિત્રો આપણા ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ બી આ બધા એંગલ કહેવાય. ખૂણાને તમે ડિગ્રીમાં બી લઈ શકો, મિનિટમાં બી લઈ શકો, સેકન્ડમાં બી લઈ શકો, પણ આપણે જ્યારે ગણતરી કરીએ છીએ ને મેથેમેટિકલી સ્ટેપ, ત્યારે આપણે હંમેશા એને રેડિયનમાં કન્વર્ટ કરીએ છીએ, હંમેશા. તો આ જે તમારી મિનિટમાં ખૂણો આવે, થીટા બરાબર તમને કેટલું આપ્યું છે? 25 મિનિટ. એને તમે શેમાં કન્વર્ટ કર્યું? ડિગ્રીમાં. હવે આને જો રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો આને π/180 વડે ભાગી નાખવું પડે. જુઓ, જો આ 25/60 હમણાં ફિલહાલ ડિગ્રી છે, પણ જો આને મારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા π/180 વડે જો આ પદને ગુણું તો આ થઈ જશે રેડિયન. કોઈ બી ગણતરી કરવામાં મિત્રો રેડિયનમાં કન્વર્ઝન કરવું જ પડે. અને પાઈની વેલ્યુ નાના ધોરણમાં તમે ભણી ગયા છો 3.14 અથવા 22 સપ્તમાંશ, 22/7. બરાબર છે? 22/7. આપણે જનરલી પાઈની વેલ્યુ 3.14 તમે અહીંયા લખશો તો તમને તમારું રેડિયન મળશે. હું તમને બીજી રીતે સમજાવું છું. માની લો કે તમને રકમમાં આપ્યું છે થીટા બરાબર, રકમમાં તમને આપ્યું છે 60, 2 લાઈનનો મતલબ સેકન્ડ. કોઈ કહે કે ભાઈ મને આને રેડિયનમાં કન્વર્ટ કરી આપ, ફટાફટ મને રેડિયન જોઈએ, તો કંઈ જ કરવાનું નથી મિત્રો. જરા ઉપર નજર મારો.
જો આને ડિગ્રીમાં કન્વર્ટ જો મિનિટને પહેલા શેમાં કન્વર્ટ કરવું પડે? ડિગ્રીમાં. અને ડિગ્રીમાંથી શેમાં કન્વર્ટ કરવું પડે? રેડિયનમાં. એવી જ રીતે સેકન્ડને ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડે અને પછી રેડિયનમાં. તો જેમ મિનિટને ડિગ્રીમાં ફેરવવા માટે એને 60 વડે ભાગવું પડે, એવી રીતે સેકન્ડને ડિગ્રીમાં ફેરવવા માટે 3600 વડે ભાગવું પડે. જોઈ લો, 1 મિનિટ બરાબર 1/60 ડિગ્રી, તો 1 સેકન્ડ બરાબર 1/3600. એટલે અહીંયા શું મળશે? 60/3600 વડે જેવું ભાગીશ, આ સેકન્ડ શેમાં કન્વર્ટ થઈ જશે? ડિગ્રીમાં. અને ડિગ્રીને જો મારે રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો એને પાઈના છેદમાં 180 વડે શું કરવું પડે? ગુણવું પડશે. એટલે અહીંયા થશે મારે થીટા ઇઝ ઇક્વલ ટુ 60/3600 ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન. કન્વર્ટ થઈ ગયું. આવું કંઈ પણ તમે મૂકી શકો છો મિત્રો. ઓકે, હવે અહીંયા શું હવે ખ્યાલ આવે છે? આ શું છે? આના હું તમને કેટલાક દાખલાઓ આપીશ, જરા પ્રેક્ટિસ કરશો, મજા આવશે. આ 1 સેકન્ડ. હવે ઓરિજિનલ પર આવું છું. પાર્સેક શું છે જુઓ બાળકો. આ આપણું સૂર્ય, આ આપણી પૃથ્વી, અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે સૂર્ય અને પૃથ્વી માંથી નીકળતી આ બિંદુ, માની લો કે અહીંયા કોઈ બિંદુ P પર ભેગી થાય અને ત્યાં જો 1 સેકન્ડનો ખૂણો બનતો હોય, તો આ અંતર છે ને PS અને PE, એને આપણે શું કહીએ છીએ? 1 પાર્સેક. સમજો છો? 1 પાર્સેક એટલે શું? હું ડેફિનેશન લખું છું. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી લંબાઈ. દેખાય છે આકૃતિમાં? જુઓ, 1 એસ્ટ્રોનોમિકલ જેટલી લંબાઈની ચાપ તરીકે લઈ શકાય. બરાબર છે? વડે જે અંતરે 1 એસ્ટ્રોનોમિકલ જેટલી લંબાઈની ચાપ વડે જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો, 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરતો હોય. આંતરતો મિત્રો એટલે ગભરાતા નહીં, બનતો લખો તો બી ચાલે. બનતો હોય. બરાબર છે? તે અંતરને 1 પાર્સેક કહે છે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલી ચાપ. આને આપણે કોના તરીકે લઈએ છીએ? ચાપ. વડે જે અંતરે, અહીંયાથી જે અંતરે ખૂણો કેટલાનો બનતો હોય? 1 સેકન્ડનો બનતો હોય, તો આ અંતરને 1 પાર્સેક કહેવાય. આકૃતિ મુજબ PS બરાબર PE બરાબર 1 પાર્સેક થાય છે. ભેજામાં 1 પાર્સેક છે. અને આ 1 પાર્સેકની વેલ્યુ આવે 3.08 ગુણ્યા 1016 મીટર. સર ક્યાંથી આવી આ વેલ્યુ? તો આ વેલ્યુ હું તમને સાબિત કરી આપું છું ક્યાંથી આવી. જો આ વેલ્યુ સાબિત કરવી હોય તો આ આવડવું જોઈએ. એટલા માટે પહેલા આપણે અહીંયા મહેનત કરી છે. ડન. તો આપણે જઈશું વેલ્યુ સાબિત કરવા માટે 1 પાર્સેકની. ચાલો મિત્રો, હવે 1 પાર્સેકની આપણે મિત્રો શું મેળવીશું? વેલ્યુ મેળવીશું. હવે જરા જુઓ, કઈ યાદ આવે છે? આગળ આપણે ગ્રહ અને પૃથ્વી વચ્ચે, આગળ આપણે તમને મેં એવું બી એક સૂત્ર ભણાવેલું, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. યાદ છે? ગ્રહ અને પૃથ્વી વચ્ચે આપણે શું કહેવાય? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધવામાં પણ આ સૂત્ર આવેલું. પછી કોઈ ગ્રહનું પરિમાણ શોધવા માટે પણ આ સૂત્ર આવેલું. જો ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવા માટે ખૂણાને આપણે શું કહેતા હતા? દ્રષ્ટિ સ્થાનભેદ કોણ. ચાપને કહેતા હતા સ્મોલ b અને ત્રિજ્યાને કહેતા હતા કેપિટલ D. અને
કોઈ ગ્રહનું પરિમાણ શોધવા માટે ખૂણાને આપણે કહેતા હતા, શું કહેતા હતા? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, એ તો પેલાને કહેતા હતા. અને ગ્રહનો કોણીય વ્યાસ, કોઈ ગ્રહનું પરિમાણ શોધવા માટે જે એંગલ બનતો હતો એ એંગલને આપણે કહેતા હતા ગ્રહનો કોણીય વ્યાસ. ચાપને કહેતા હતા સ્મોલ ડી અને ત્રિજ્યાને કહેતા હતા કેપિટલ ડી. ઓકે, હવે જેને આ યાદ ન હોય ને એ વિડીયો આગળનો જોઈ લે. લગભગ 5મા વિડીયોની અંદર સૂર્ય અને ગ્રહને આપણે કોઈ ગ્રહનું પરિમાણ શોધવાનું થિયરી છે, અને લેક્ચર નંબર 4 ની અંદર દ્રષ્ટિ સ્થાન ભેદની રીત શોધવાની છે. ઓકે, તો જોજો ખૂણો અહીંયા કેટલો છે, ચાપ અહીંયા કેટલી છે અને ત્રિજ્યા અહીંયા કેટલી છે. આકૃતિને શાંતિથી જોવાની. તો બધી ચર્ચા અહીંયા કરવા માંગુ છું. અહીંયા ખૂણો છે 1 સેકન્ડ, પણ શું આ સેકન્ડ કામ લાગશે? નહીં. આને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું પડે. તો તમને અહીંયા શું શીખવાડ્યું? જો સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 3600 કરવાનું. તો આ શેમાં કન્વર્ટ થાય? ડિગ્રીમાં. અને જો આને હું પાઈના છેદમાં 180 વડે ગુણું તો શેમાં કન્વર્ટ થઈ જશે? રેડિયનમાં. એટલે થીટા 1/3600 ગુણ્યા પાઈના છેદમાં 180, જો એના વડે ગુણું છું તો અહીંયા મને બને છે રેડિયન. ડન. ખૂણો મળી ગયો. ચાપ જુઓ, ચાપ SE કહેવાય અને SE કોણ છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે બીજી મેટર છે ચાપ, અને અહીંયા હું લખી શકું છું ચાપ SE. આ પહેલી મેટર છે ખૂણો, બીજી મેટર છે ચાપ SE. SE બરાબર આવશે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટની વેલ્યુ છે 1.496 × 10⁻11 મીટર. આ ચાપ થઈ ગઈ. અને ત્રીજું છે ત્રિજ્યા. ત્રિજ્યા તમને મળશે, ત્રિજ્યા એટલે 1 પાર્સેક, જે આપણે શોધવાનું છે. ઓકે, તો અહીંયા થીટાની જગ્યા પર અહીંયા આવશે ચાપની જગ્યા પર SE, અને ત્રિજ્યાની જગ્યા પર આવશે 1 પાર્સેક. શોધવાનું શું છે? 1 પાર્સેક શોધવાનું છે. 1 પાર્સેક એટલે SE ડિવાઇડેડ બાય થીટા. શાંતિથી જોજો મિત્રો. તો 1 પાર્સેક બરાબર SE ની વેલ્યુ કેટલી છે? આ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ડિવાઇડેડ બાય 1 સેકન્ડ. થીટા કેટલું છે? 1 સેકન્ડ. પણ થીટા 1 સેકન્ડ તો ચાલશે નહીં, રેડિયનમાં મૂકવું પડશે. માટે 1 પાર્સેક, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટની વેલ્યુ 1.496 10⁻11, અને 1 સેકન્ડ આપણે કેટલું મેળવ્યું અહીંયા? જોઈ લો. 1 સેકન્ડ રેડિયનમાં પાઈના છેદમાં 360 ગુણ્યા 180 થાય. આવો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે કેટલું મળે? 1 પોઈન્ટ નીચે 1 સેકન્ડ છે ને, 1.496 × 10⁻11. આ છેદનો છેદ અંશમાં એટલે 360 180 ના છેદમાં પાઈ એટલે 3.14. અને આ બધાને જ્યારે તમે સોલ્વ કરશો તો તમને જવાબ તમારો મળશે 1 પાર્સેકની વેલ્યુ 3.08 ગુણ્યા 10⁻16 મીટર. આ તો મિત્રો તમે સામે નથી, બાકી આ ગણતરી તમારે તમારા કેલ્ક્યુલેટરની અંદર પ્રોપરલી કરવાની છે. જ્યારે આપણે ક્લાસમાં હોઈએ છીએ ને મિત્રો, ત્યારે આવી ગણતરીઓ તમે કેલ્ક્યુલેટરથી બેસીને કરો છો અને તમે તમારો જવાબ લાવો છો. તો આ તમારો 1 પાર્સેક છે. તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, 1 પ્રકાશ વર્ષ અને 1 પાર્સેક
આને બી પાર્સેક કહેવાય, આને બી પાર્સેક. આ વારંવાર પરીક્ષામાં આવે છે અને આ વેલ્યુની હંમેશા જરૂરિયાત હોય જ છે. સમજો છો? એટલે હવે છે ને મિત્રો, આ જે કેટલાક હું તમને જરા ઉદાહરણ આપું, આ ઘરે પ્રેક્ટિસ માટે કરશો તમે. હું તમને ખૂણાઓ કેટલાક આપું છું, એને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવાના છે. પહેલા આવી રીતે કરતા શીખો, પછી તમને એક શોર્ટકટ મેથડ શીખવાડીશ. બરાબર છે? હવે જુઓ, અહીંયા આ સૂત્ર યાદ રહેવું જોઈએ, આ સૂત્ર યાદ રહેવું જોઈએ, આ સૂત્ર યાદ રહેવું જોઈએ, આ સૂત્ર યાદ રહેવું જોઈએ. હજુ એક સૂત્ર છે, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આને પણ યાદ રાખવાનું. સમજો છો? આ બધા સૂત્રો યાદ હોવા જોઈએ. હવે થીટાની હું તમને અલગ અલગ વેલ્યુ આપું છું. અહીંયા આપું છું તમને 100 મિનિટ. થીટા બરાબર આવશે 120 મિનિટ. થીટા બરાબર આવશે તમારી પાસે 340 મિનિટ. આ બધાને રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે? થીટા બરાબર 1000 સેકન્ડ. થીટા બરાબર 3 2 6 1 સેકન્ડ. અને થીટા બરાબર 3 4 2 56 સેકન્ડ. આ બધાને રેડિયનમાં ફેરવું. એક તમને બીજી બાબત યાદ અપાવી દઉં ને, ગયા લેક્ચરમાં મેં તમને આ સમજાવેલી હતી. આ બધાની અંદર 1 પોઈન્ટ સમથિંગમાં જ જવાબ લાવવો પડશે. અને તમને મેં કઈ શીખવાડેલું યાદ કરો. જમણી બાજુ જાઓ તો શું હોય? તમને આવું કઈ શીખવાડે 0.000521 આવું હોય તો આવું ન લખાય મિત્રો. લખવાનું કેવી રીતે? 1 2 3 4 એટલે 5.21 ગુણ્યા 10 ની -4. કઈ બાજુ ગયા તમે? આ બાજુ. તો યાદ રાખજો નિયમ, જો તમે જમણી બાજુ જશો તો ઘાત કેવી મળશે? ઋણ. સમજો છો? હવે જો આવું હોય તો 52 54 56 53 આવું છે. શું કે તો લખશો? તો 1 2 3 4 5 6 7 એટલે લખાય 5.254 ગુણ્યા 10 ની 7. કઈ બાજુ આવ્યા? આને આમ ગયા જમણી બાજુ. અહીંયા ક્યાં આવ્યા? ડાબી બાજુ. ડાબી બાજુ જાઓ ને ઘાત કેવી મળે? ધન. એટલે જે બી તમે કરો છો. અને નંબર 2 કે 3 લેવાના, બધા નંબર લેવાની જરૂર નથી. સમજો છો? આ દાખલા તમે રેડિયનમાં કન્વર્ઝન કરશો તો આગળના ઘણા બધા દાખલા તમને આવડી જશે. સમજો છો? આનું ખાસ બાબત છે. ડન. હવે હું દળની કેટલીક તમને ઇન્ફોર્મેશન આપીશ. મિત્રો, હવે આપણે નવા ટોપિક પર જઈએ છીએ, જેનું નામ છે દળ. દળ વિશે તમે જાણો છો, પણ ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે ઘણું બધું દળ વિશે સમજવાનું છે. દળ એટલે શું? પહેલા તો ડેફિનેશન તમને કમ્પલસરી આવડવી જોઈએ. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. ફરીથી, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. ઓકે? દ્રવ્યનો જથ્થો એટલે શું? સમજો. ડેફિનેશન કહે છે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. આનો મતલબ શું થાય મિત્રો? માની લો કે એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે અને આ ત્રીજો પદાર્થ છે. જે પદાર્થ અંદરથી ભરેલો છે, જે પદાર્થ અંદરથી ભરેલો છે, તો આનું દ્રવ્ય અને આનું દ્રવ્ય
આનું સૌથી ઓછું, આનું વધુ, આનું હજુ વધુ, ખૂબ વધુ. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, આનો દ્રવ્ય ઓછું માટે આનું દળ ઓછું, આનું દ્રવ્ય ખૂબ વધુ માટે આનું દળ ખૂબ વધુ. તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય? દળ. સમજો છો? દળ એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે. ખાલી જગ્યાનો મતલબ અહીંયા આવશે આંતરિક ગુણધર્મ. પરીક્ષામાં એક ગુણનો સવાલ પૂછાય છે. દ્રવ્ય એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે, આંતરિક ગુણધર્મ છે. સમજો છો? અને ત્રીજી બાબત બહુ જ મહત્વની છે. દ્રવ્યમાન એટલે કે દળ એ તાપમાન, દબાણ, એક થયું તાપમાન, એક થયું દબાણ પર આધાર રાખતું નથી. અચ્છા, મને એક વાતનો જવાબ આપો મિત્રો. તમે માની લો કે શિયાળાના સિઝનમાં સિમલા જતા રહે, માઇનસમાં ટેમ્પરેચર છે, તમે 50 કિલોના છો, તમે ક્યાંથી જાઓ છો ખબર છે? કચ્છમાંથી. તો કચ્છમાં ગરમી કમ્પેર ટુ શિમલા મનાલી. તો તમે જ્યારે વધારે તાપમાનવાળા એરિયામાંથી ઓછા તાપમાનવાળા એરિયામાં જાઓ છો ત્યારે શું તમારા દળમાં ડિફરન્સ આવે છે? તમે 50 કિલોના હો છો તો તમારું દળ વધી જાય અથવા ઘટી જાય, આવું કઈ બને છે? નહીં. તો દળ એ તાપમાન જેવા બાહ્ય, આ છે ને મિત્રો, તાપમાન અને દબાણ એ બાહ્ય પરિબળ છે, તાપમાન પર આધાર રાખતું નથી. ઓકે. હવે માની લો તમે મેદાન પ્રદેશમાં રહો છો અને પર્વત પ્રદેશમાં જાઓ છો, તો મેદાન પ્રદેશ કરતા પર્વત પ્રદેશમાં દબાણ વધી જાય, કેમ કે હવા પાતળી થઈ જાય. તો શું તમારા દળમાં ફરક પડે છે? તમે અહીંયા બેઠા છો અને માની લો માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયા, તો માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા બાદ તમારા દળની અંદર તમે 50 કિલોના છો, શું ડાયરેક્ટલી 30 કિલો થઈ જાય છે? નહીં. એટલે યાદ રાખજો કે દ્રવ્યમાન એ તાપમાન અને દબાણ પર આધાર રાખતું નથી. તાપમાન અને દબાણ એ શું છે? બાહ્ય પરિબળ છે. તાપમાન અને દબાણ એ કોણ છે? બાહ્ય પરિબળ છે. અને તાપમાન નો SI એકમ સ્મોલ કે સ્મોલ જી છે, સ્મોલ કેજી છે. SI એકમ, જો SI એકમ સ્મોલ કેજી છે, પછી એને હજુ નાનું કરવું હોય તો કિલોગ્રામ ને ગ્રામ, ગ્રામ ને મિલીગ્રામ, મિલીગ્રામ ને માઇક્રોગ્રામ, માઇક્રો ને નેનોગ્રામ, નેનો ને એંગસ્ટ્રોમ, આવું બધું આવે છે ને મિત્રો. જેટલું નાનું કરવું હોય કરી શકો છો. સમજો છો? મિલીગ્રામ એટલે 10⁻⁻, ઘટતું જાય એમ. તો SI એકમ કિલોગ્રામ છે. કોઈ તમને પૂછે પારિમાણિક સૂત્ર શું છે, તો તમને મેં ભણાવ્યું છે. આ તાપમાન નહીં આવે, તાપમાન અને દબાણ. અહીંયા દળ આવે ભાઈ, દળ નો SI એકમ કિલોગ્રામ. ઓકે. દળ ને માસ વડે દર્શાવાય છે અને તેનો પારિમાણિક સૂત્ર તમને ભણાવ્યું છે M1, અથવા શું લખી શકો છો? M1L0TZ. આ ભણાવ્યું છે તમને મિત્રો. ઓકે. તો મિત્રો, ભૌતિક વિજ્ઞાનની અંદર ભૂતકાળની અંદર જે આપણે લેક્ચર જોઈ ગયા એની અંદર લંબાઈમાં આપણે વાત કરતા હતા કે ભૌતિક વિજ્ઞાનમાં બહુ બધી વેરાયટી છે.
વેરાયટીની અંદર આપણે બોલતા હતા કે ભાઈ અવકાશીય અંતર શેમાં મપાય? પ્રકાશ વર્ષમાં. નોમિનલ આપણે જે અંતરો માપીએ છીએ એ બધા કિલોમીટર મીટરમાં મપાય, બરાબર છે. નાના અંતરો તમે જુઓ, બધા સાધનોની વાત કરેલી આપણે, ઓકે, વર્નિયર, કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ. એવી રીતે દળની અંદર બી પરમાણુઓ, જો અંતર ન્યુક્લિયસ વચ્ચેના બી માપતા હતા અને ગ્રહના પણ માપતા હતા. એવી રીતે અંતર આપણે, એવી રીતે દળ આપણે ગ્રહોના બી માપીશું અને ન્યુક્લિયસના પણ માપીશું. ઓકે, તો ગ્રહ જે આ આપણે નોર્મલ ચર્ચા કરી રહ્યા છીએ દળની, બરાબર. પણ મિત્રો, જો અતિ સૂક્ષ્મ અણુઓ અને પરમાણુઓનું દળ માપવું હોય તો એના માટે એકમ પદ્ધતિ કઈ? ત્યારે કિલોગ્રામનો ઉપયોગ નહીં થાય, કેમ કે અણુઓ, પરમાણુઓ, આયનો, ન્યુક્લિયસ આ બધા ખૂબ નાના છે, જે કિલોગ્રામમાં માપી શકાતા નથી. તો આવા અતિ સૂક્ષ્મ કણોના દળનું માપન કરવા માટે કિલોગ્રામ એકમનો ઉપયોગ થતો નથી. સમજો છો? તો મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં અતિ સૂક્ષ્મ અણુઓ, પરમાણુઓ, આયનો વગેરે ના દળ માપવા માટે કિલોગ્રામનો ઉપયોગ થતો નથી. તેના માટે નવી ભૌતિક રાશિનો ઉપયોગ થાય છે. તેના માટે યુનિફાઈડ એટોમિક માસ, તેના માટે યુનિફાઈડ એટોમિક માસ, યુનિફાઈડ એટોમિક માસ. તેના માટેનો એકમ છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. યુનિફાઈડ એટોમિક માસ એને સ્મોલ યુ વડે દર્શાવે છે. જૂની ચોપડીની અંદર એટોમિક માસ યુનિટ હતું, એટોમિક માસ યુનિટ. અહીંયા કહે છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. અહીંયા પણ લખી શકો છો, જુઓ, યુનિટ. કઈ સમજો છો? મારે કોઈ વસ્તુ કિલોગ્રામમાં જોઈએ અથવા ગ્રામમાં જોઈએ અથવા મિલીગ્રામમાં જોઈએ, આ બધી વસ્તુ મને નરી આંખે દેખાય છે, પરંતુ જે વસ્તુ મને નરી આંખે નથી દેખાતી એ ન તો હું એને કિલોગ્રામમાં માપી શકું છું, ન તો હું ગ્રામમાં માપી શકું છું, ન તો હું મિલીગ્રામમાં માપી શકું છું. એને માપવા માટે મારે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે. સમજો છો? અને આની ડેફિનેશન શું આવે? તો યુનિફાઈડ એટોમિક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ ની ડેફિનેશન શું આવે? અનઉત્તેજિત કાર્બન C12 ના 12મા ભાગને, આ ડેફિનેશન યાદ રાખજો મિત્રો, અનઉત્તેજિત કાર્બન C12 ના 12મા ભાગને એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહેવામાં આવે છે. શું કીધું મિત્રો મેં? અનઉત્તેજિત કાર્બન C12 ના 12મા ભાગને એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કહે છે. યાદ રાખજો મિત્રો, એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટને એક યુ વડે અથવા એક mu વડે, પણ આનો બહુ યુઝ નથી થતો, હવે આનો જ યુઝ થાય છે, વડે દર્શાવવામાં આવે છે. આ યાદ રાખજો. ઉત્તેજિત કાર્બન એટલે શું ને અનુત્તેજિત કાર્બન એટલે શું?
ઉત્તેજિત કાર્બનનો મતલબ એની આસપાસ કોઈ બીજા પદાર્થ આવે તો એની સાથે પ્રક્રિયા કરી શકે છે, અને અનુત્તેજિત કાર્બનનો મતલબ શું? એની પાસે કોઈ પ્રક્રિયા, કોઈ બીજો તત્વ પ્રક્રિયા કરવા આવશે તો એ પ્રક્રિયા કરી શકશે નહીં. સિમ્પલ ભાષામાં તમને સમજાવું કે સોડિયમનો હમણાં તમે કેમિસ્ટ્રીમાં ભણશો 11 સાયન્સમાં, સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 281 અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 287. સમજો છો? અને આને પોતાની બાહ્યતમ અષ્ટક રચના પૂર્ણ કરવી હોય અને આને પણ પોતાની બાહ્યતમ અષ્ટક રચના પૂર્ણ કરવી હોય, આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે આને એક ગુમાવવો પડે, આની બાહ્યતમ રચના પૂર્ણ કરવા માટે આને એક મેળવવો પડે. મિત્રો અહીંયા આ હમણાં પ્રક્રિયા કરી શકે કન્ડિશનમાં છે. કેમ કે આ એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે અને આ એક ઇલેક્ટ્રોન મેળવી શકે છે. પણ જો આની અહીંયા આ બંનેને ભેગા મળીને હું NaCl બનાવું છું તો અહીંયા Na પ્લસ થઈ જશે અને Cl માઇનસ થઈ જશે. Na પ્લસ એટલે આને પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને આને આપી દીધું. જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 2 8 થાય અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે તો 2 8 8 થાય. શું હવે આ ઇલેક્ટ્રોન મેળવી શકે છે? ના. ગુમાવી શકે છે? ના. શું આ ઇલેક્ટ્રોન મેળવી શકે છે? ના. ગુમાવી શકે છે? ના. માટે આ અનુત્તેજિત છે. હવે આ પ્રક્રિયા કરી શકતો નથી. એવી રીતે અનુત્તેજિત કાર્બન C12 ના 12મા ભાગને અનુત્તેજિત કાર્બન C12 નું જે દળ છે ને એનો 12મો ભાગ એટલે 1 AMU. સમજો છો? આ યાદ રાખજો. અને એની વેલ્યુ પણ તમારે ખાસ યાદ રાખવાની છે. એની વેલ્યુ પણ તમારે ખાસ યાદ રાખવાની છે. એક AMU ની વેલ્યુ છે 1.66 into 10⁻⁻27 kg. બાળકો સમજો અને ખાસ યાદ રાખજો. 1.66 ગુણ્યા 10⁻⁻27. એનો મતલબ કઈ ખબર પડે છે? 1 કિલોગ્રામ બરાબર 1/1.66 into 10⁻⁻27. કઈ ખબર પડી? છેદમાં જુઓ કેટલી મોટી વસ્તુ થઈ ગઈ. ઓકે, તો આ છે 1 AMU. બીજી કેટલીક દળની વાતોની નેક્સ્ટ લેક્ચરમાં હું ચર્ચા કરીશ. આને થોડું સમજવાનો પ્રયત્ન કરજો. હજુ દળ આપણું પૂરું થયું નથી. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.